હાલો મિત્રો, આજે આપણે આવ્યા હતા રેતી ભરવા રવિભાઈની, અને રવિભાઈ ટ્રેક્ટર કંઈક હકે, અને આટલું કંઈક ટ્રેક્ટર હજી ભરાણું હોય ને. આજે આપણે ટ્રેક્ટર આજે આવડું લોડર હાથમાં આવી ગયું છે. બાકી ટ્રેક્ટરે ઉલ લેવા આમાં. બાકી એક જુવાન માથે ચડી ગયો, એક જુવાન જવામાં ટ્રેક્ટરનું ઓલું કરે છે. રવિભાઈ હકે છે. આ રીતે ખંભે છે. આપણે આ રીતનું કંઈક ટ્રેક્ટર ભરવાનું કામ ચાલુ હોય ને. હવે તમે જોઈ શકો તો આપણે આટલી રેતીનો છટો હે. અમારે કોઈને રેતી લેવી હોય તો કોન્ટેક્ટ કરજો રવિભાઈનો. રવિભાઈ કાયમ રેતીના ટ્રેક્ટર હારે હે. આ જુવાન હજી હારે હે. માંથી હવે આવી ગયા ને હવે જવા તર નાખવાનું ચાલુ કરી દીધું હોય ચૂલીમાં. એ રીતે પટ્ટા કરી નાખ્યા, તર નાખવાનું ચાલુ કરી દીધું. આપણે મિત્રો રવિભાઈના ઘરે હે ને જો એટલું તર નાખી દીધું હે. એક રૂમ, રસોડું ને એટલું આ આવડા રૂમ આવડું આજે આમાં કામ ચાલુ હે. આપણે મિત્રો રવિભાઈની વાડીએ જો આપણે અધૂરું દર હતું પૂરું કરવા આવ્યા છે ને. રવિભાઈ હે ને હવે રેડ બનાવે છે, બેરલમાં રેડ બનાવે. રવિભાઈ અત્યારે હાઈ પડી ગઈ છે ને એક રસોડામાં આપણે તર પાથરી દીધું છે. અને જો અશ્વિનભાઈ અહીંયા રહોડે બેઠા કે બહાર ફરિયામાં બેઠા છે. એને જો અને આવી રીતે આમ કંઈક સિમેન્ટ કાપે છે. અને આ ભૂખીથી કામ કરવા બેસી લાવ્યા હમણાં જો મહેમાન ચીડી. અને હવે રવિભાઈ કાપે છે ને આપણે આ અંદર આપણે બતાવી દઈએ હું કામ આપણે કર્યું. આપણે એક રસોડામાં પાથરી દીધો છે, હજી એક રસોડામાં પાથરવાનો છે. હવે જોઈ રહીએ તો ઠીક, નકર પછી કંઈક નવી કરવાનું છે. હજી આમાં પાથરવાનું છે અને આમાં આપણે એક દી અગાઉ પાથરી દીધું છે બધું. અને રવિભાઈને હવે ગરમી થતી હતી તો હવે હે ને બિસ્કટ કાઢી નાખ્યો છે ને હવે ચાલુ કર્યું છે રેડ બનાવવાનું. રાઈતે મંડાઈ પડે. બોકો આવી ગયો ને ઘાયરુની ધબધબાટી બોલાવે છે. અને જો આવી ગયો છે ફોકાટમાં ખાવા. રવિભાઈ તો હજી રવિભાઈ કે પાણી નાખો. એન્ટ્રી માર થયા છે હજી. જો લાલાકા હવે આવી ગયા છે જોવા. હવે કેવો કા રેડ, આ રેડ હવે કેવો પથરા એ તો કઈ ખબર, એ કઈ ખબર નથી. રડતો ભાઈ ડોઈલ ભરીને આવી ગયા હે ઉગાડા વાં હે. હા કોરે વ્યવસ્થિત રીતે પથરી દે ને આવી રીતે જો આમ આ સિમેન્ટ બંધ બગાડવાનું. જો આ સિમેન્ટ બગાડવાના ધંધા ચાલુ કર્યા અમે, એવું લાઈન કરી દેવાની પૂરું. અને આપણે કાંઈ નહીં, આપણે આમાં આમ રંધો ફેરવી દેવાનું, કામ પતે કરવાવાળા કર્યા. ભેગું ઓલી કરી નાખી ભાઈ. બીજી ઠેલી ખાપા મહિના હે. ફાઇનલી રવિભાઈએ બધું નાખી દીધું હે અને ઓસરી કંઈક જો આવી દેખાય. જોઈ લો આપણો બ્લોગ અહીંથી પૂરો.